જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય જય ભોળાનાથ. આ રીતે આપણે વિડીયોની શરૂઆત કરવી પડી, કારણ કે આપણો કંઈક વિષય જ એવો છે. હમણાં 2 દિવસથી મેં સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો છે, જેને આપણે ઘણા લોકો, સારા સારા સેલિબ્રિટીઓ નમન કરે છે. એની દર્શન માટે લાઇનમાં ઊભા રહી છે, અને એ દરરોજ સવારમાં બહુ સરસ મજાના બધાને દર્શન આપે છે, અને બહુ સરસ એવી વાણી છે, લોકોને સાંભળવી પણ ગણે. પરંતુ જે 2 દિવસથી વિડીયો વાયરલ થયો છે, હવે કદાચ જૂનો હોય કે નવો હોય એની આપણને ખ્યાલ નથી, પરંતુ એ વિડીયો ક્યાંક ને ક્યાંક આવા દરેક ઢોંગીઓનો પર્દાફાશ કરે છે. કારણ કે આ ગમે એમ તો છે તો બધા એક જ નાળીના કીડા ને. હવે પછી આમાં કોઈ આ વિડીયો જોઈને એવું નહીં કહેતા કે ભાઈ તમે હિન્દુ ધર્મના વિરોધી છો, કારણ કે હું હિન્દુ છું અને હિન્દુ ધર્મને માનું છું. પરંતુ જે લોકો પોતાના અય્યાશી માટે અને આવા અય્યાશીઓનો ખુલ્લેઆમ વિરોધ કરવાને બદલે એનું સમર્થન કરે ને, એ મારા માટે દરેકે દરેક એવા જ છે. તો કોર્ટે જ્યારે એને દોષિત ઠેરવા અને છતાં પણ જો આવા પ્રેમાનંદ સ્વામી, જેને લોકો સેલિબ્રિટીઓ એના પગમાં પડે છે, એ આજે એવું નિવેદન આપે કે ભાઈ આશારામ તો સંત છે, એ જ્યાં જેલની અંદર રહે કે બહાર એની લીલા અપરંપાર છે, મારા માટે તો એ ભગવાન તુલ્ય છે. हमें ये भावना करनी कि आसाराम मेरे राम है, मेरे ठाकुर है. वो चाहे बाहर खेले चाहे भीतर खेले, वो चाहे माया का खेल खेले चाहे ब्रह्म का खेल खेले, मेरे लिए वो भगवान है. दुनिया की दृष्टि एक अलग है. તો તમે ક્યાંક ને ક્યાંક આ બધાય કાળા કામમાં ભેગા તો નથી ને? કારણ કે જો તમે બધા આવા ને આવા જ ખેલ કરવાના હોય તો પછી બીજા લોકોને શા માટે હેરાન કરો છો? અને આ આખો વિડીયો તમે સાંભળ્યો, અને જો તમને આ વિડીયોમાં સત્ય અને કાંઈક તમને એમ લાગે કે આમાં સાચું છે, આમાં કોઈ સનાતનની વિરોધી નથી, આપણે આ માટે કોઈ પણ ધર્મ હોય, એ બધા ધર્મની અંદર જે આવા લફંગો હોય ને, એનો કોઈ દિવસ કોઈ સ્વીકાર કરવો જોઈએ નહીં. કારણ કે આ તમારા પૈસાથી, તમારી ફોલોવરથી આ લોકો એશો આરામ કરતા હોય છે, અને તમને એનો ભોગ પણ બનાવતા હોય છે. કારણ કે આ જે આશારામનો કાંડ આવ્યા એની અંદર ભોગ કોણ બન્યું? એના અનુયાયી જ બન્યા ને, જે કોઈ પણ બન્યા એ. કારણ કે ત્યાં જતા હતા રેગ્યુલર, અને પછી જ એની સાથે આવા દુષ્કર્મો આશરે ને એની, એટલે ગમે ત્યાં જાઓ, પરંતુ એટલા પણ ઊંડા ન ઉતરી જાઓ કે તમારે એરી આવા ગેરકૃત્ય થઈ શકે. એટલે જાગૃત રહો અને હંમેશા સજાગ રહો. કારણ કે નહીંતર જો તમારી જરાક પણ ભૂલ થઈ ગઈ ને, તો આ લોકો તમને વેરવિખેર કરી નાખશે. જય હિન્દ, જય ભારત, જય સનાતન, જય જય ગરવી ગુજરાત.